નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંત કૃપામાંથી પટેલ નિધિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું। સમય સંખ્યાઓમાં સૌથી પહેલા તમે આગળના ધોરણમાં ભણી ગયા સમય સંખ્યાઓ સિવાય પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા વગેરે। એ જ રીતે હવે આપણે ધોરણ 8માં સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું। તેમાં તો સૌથી પહેલા સંખ્યાઓના પ્રકાર। તો સંખ્યાઓના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર આવે છે પ્રાકૃતિક સંખ્યા। જેને n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે કે જેની અંદર 1, 2, 3, 4, 5 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। એવું પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે, તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1 થી એટલે કે 1 થી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલે કે ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। એમ પણ લખી શકાય કે પ્રાકૃતિક સંખ્યાની અંદર એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યાઓ આવે। અથવા એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો એની અંદર શું આવે? 1। એક એ શું છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા। હવે બીજી સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા। કે જેને W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે કે જેની અંદર 0, 1, 2, 3, 4, 5 થી અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે જેની અંદર 0 થી ધન સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા। તો આપણે અહીંયા લખી શકીએ કે જેમાં 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય તેને પૂર્ણ સંખ્યા કહે છે। અથવા એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો તેની અંદર શું આવશે? 0। 0 એ શું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા। હવે આપણી ત્રીજી આવી છે પૂર્ણાંક સંખ્યા। કે જેને Z વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે? તો Z વડે। પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે કે જેની અંદર ઋણ 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। પૂર્ણાંક સંખ્યાની અંદર જેમાં ઋણ, ધન તેમજ શૂન્યનો સમાવેશ થાય છે। હવે આની અંદર ઋણ એટલે -1 થી અનંત સુધીની ઋણ સંખ્યા, પછી 0 અને બીજું આવે છે પૂર્ણાંક, બીજું આવે છે ધન સંખ્યા। ધન સંખ્યા એટલે 1 થી અનંત સુધી, એટલે ઋણમાં પણ અનંત સુધી આવે અને ધનમાં પણ અનંત સુધી આવે, કે જેને કઈ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા, અને જેને Z વડે દર્શાવવામાં આવે છે। હવે આવે છે આપણી સમય સંખ્યા। કે જેને Q વડે દર્શાવવામાં આવે છે। સમય સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? Q વડે। હવે આપણી પાંચમી સંખ્યા વાસ્તવિક સંખ્યા। કે જેને
આર વડે દર્શાવવામાં આવે છે। વાસ્તવિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે તો આર વડે। વાસ્તવિક સંખ્યાને આર વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે સમય સંખ્યાની આગળ જોઈએ। હવે આપણે આની અંદર આ બધી સંખ્યાઓ ભણી, આગળના ધોરણમાં આપણે આ બધી સંખ્યાઓ ભણી ગયા। હવે આપણે આ ચેપ્ટરની અંદર સમય સંખ્યાઓ ભણવાની છે। તો સમય સંખ્યાઓની અંદર શું આવશે? પહેલા તો સમય સંખ્યાની વ્યાખ્યા સૌથી પહેલા લખીએ કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેને સમય સંખ્યા કહે છે। સમય સંખ્યા કહે છે। હવે કે જે સંખ્યા હોય એને p/q સ્વરૂપે લખી શકાય તો તેને સમય સંખ્યા કહે છે। તો p/q સ્વરૂપે કેવી રીતે? એ તમને પ્રશ્ન થાય કે p/q માં કેવી રીતે? તો એનું ઉદાહરણ તરીકે આપણે સમજીએ। ઉદાહરણ તરીકે -3/2, 6/7 વગેરે। એટલે કે જેની અંદર q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે નીચે q એટલે કે છેદ છે એ 0 હોવો જોઈએ નહીં। એટલે કે અંશ અને છેદ એટલે કે અંશમાં -3 અને નીચે 2 એવી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો કે જેને સમય સંખ્યા કહેવાય। એટલે કે કોઈ પણ સંખ્યા હોય એને p/q સ્વરૂપે લખાય તો તેને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કે જેની અંદર q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે q બરાબર એટલે કે નીચેનો છેદ એ 0 હોવો જોઈએ નહીં। હવે આપણે આગળ જોઈએ। વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો। એટલે કે આ આપણને સમય સંખ્યા આપેલી છે। શું આપેલું છે? સમય સંખ્યા કે જેની અંદર શું કીધું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો। તો સૌથી પહેલા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા પહેલા આપણે આની અંદર શું જોવાનું કે બંને કૌંસની અંદર સરખી સંખ્યા કઈ છે। તો બંને કૌંસ શું કરવાના? જુદા પાડવાના। એટલે કે બંને કૌંસ પહેલા કમ્પ્લીટ લખી દઈએ આપણે। 7/5 ગુણ્યા -3/12 કૌંસ પૂરો પ્લસ બીજા કૌંસની અંદર 7/5 ગુણ્યા 5/12। હવે બંને કૌંસની અંદર તમે જોશો કે તેમાં સરખી સંખ્યા કઈ છે? 7/5 અને 7/5। તો એ સંખ્યાને આપણે શું કરશું? બહાર કાઢશું। તો 7/5 બહાર કાઢીએ તો અંદર કૌંસની અંદર શું રહેશે? -3/12। પછી આમાંથી 7/5 એ બહાર નીકળી ગયા તો કૌંસની અંદર શું બાકી રહ્યું? પ્લસ 5/12। તો હવે તમે આની અંદર જોશો 7/5 કેમ આવશે? એમના એમ 7/5 એવાના એવા લખી દઈએ। હવે આની અંદર બંનેમાં છેદ કેવો છે? સરખો છે। તો છેદ એમનો એમ રહેશે। છેદ સરખા હોય તો ઉપરનો શું થાય? સરવાળો। પરંતુ અહીંયા આપણને શું આપ્યું છે? -3। તો -3 પ્લસ 5। હવે 7/5 પછી -3 પ્લસ 5, -3 અને પ્લસ 5 છે તો 5 માંથી 3 જાય તો શું આવશે? 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન શું છે? પ્લસ। 5 મોટા છે અને આગળ પ્લસનું ચિહ્ન છે તો 2 આગળ કયું ચિહ્ન આવશે? પ્લસનું। તો 2/12। હવે આની અંદર જો છેદ ઉડે છે તો 2/12, તો 2/12 એટલે 2 × 12 તો આવી ગયો। તો 7/2/12 એટલે 1/6, 1/6 આવ્યો તો 7/5/6 તો 5 × 6 કેટલા થશે? 30। તો આપણો જવાબ આવી ગયો 7/30। તો વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ તેનો જવાબ કેટલો આવ્યો? 7/30। હવે જોઈએ વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા એટલે કે તમને એવું થશે કે વિરોધી સંખ્યા એટલે શું? તો આપણે પહેલા તેની વ્યાખ્યા સમજીએ કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને વિરોધી સંખ્યા કહે છે।
તો જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાને કેવી સંખ્યા કહે છે? તો વિરોધી સંખ્યા. તો આપણે એનું એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ 1 અને બીજી સંખ્યા લઈએ -1. હવે આ બંનેનો સરવાળો કરીએ 1 અને -1. તો 1 - 1 નો સરવાળો શું થાય? શૂન્ય. તો આ બે સંખ્યાઓનો સરવાળો કેવો થયો? શૂન્ય. અથવા બીજું એક ઉદાહરણ લઈએ -5 + 5. -5 ને +5 કેટલા થાય? શૂન્ય. તો આપણને અહીંયા વ્યાખ્યામાં કીધું છે કે જે બે સંખ્યાઓનો સરવાળો કેવો થાય? શૂન્ય. તો તે બે સંખ્યાઓ એકબીજાની કેવી કહેવાય? વિરોધી. આવી રીતે પણ થાય. અથવા તમને એવું પૂછવામાં આવે કે -8ની વિરોધી સંખ્યા લખો. તો -8ની વિરોધી સંખ્યા શું આવશે? 8. શું આવશે? -8ની વિરોધી સંખ્યા આવશે 8. એ જ રીતે 9 આપ્યા હોય અને એવું પૂછ્યું કે 9ની વિરોધી સંખ્યા લખો. તો 9ની વિરોધી સંખ્યા કઈ આવે? -9. આ તમે ખાસ યાદ રાખજો, વિરોધી સંખ્યા. અને હવે આવે છે વ્યસ્ત સંખ્યા. આની અંદર કોઈને ભૂલ થાય નહીં. હવે વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા લખીએ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યા કહે છે. એટલે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે, એટલે કે કોઈ બે સંખ્યા હોય એનો ગુણાકાર આપણે કરીએ તો કેટલો મળે? 1. તો તે બે સંખ્યાઓનો પરસ્પર વ્યસ્ત સંખ્યા કહે છે. એટલે કે તે બંને સંખ્યાને શું કહે છે? પરસ્પર વ્યસ્ત સંખ્યા. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ 8 × 1/8. તો આનો ગુણાકાર કેટલો મળે? 8 × 8/8 બરાબર કેટલો મળ્યો આપણને પરસ્પર? 8નો ગુણાકાર કેટલો? 8 × એનો વ્યસ્ત કરે તો 1/8. આપણને ગુણાકાર કેટલો મળે છે? 1. તો આ બંને સંખ્યા એકબીજાની કેવી કહેવાય? વ્યસ્ત સંખ્યા. અથવા એમ પણ પૂછાય કે 7ની વ્યસ્ત સંખ્યા લખો. તો 7ની વ્યસ્ત સંખ્યા કઈ આવે? 1/7. આની અંદર ખાસ યાદ રાખજો કે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. જો વિરોધી સંખ્યા પૂછી હોય તો પ્લસ હોય તો માઇનસમાં જવાબ આવે અને માઇનસ હોય તો પ્લસમાં આવે. અને જો વ્યસ્ત સંખ્યા પૂછી હોય તો જે સંખ્યા આપેલી હોય એનું ઉલટું કરી નાખવાનું. જેમ કે 8 આપ્યા હોય તો એની વ્યસ્ત સંખ્યા તો 1/8. હવે આપણે આગળ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જોઈએ. તો દાખલા નંબર 1 એની અંદર શું આપ્યું છે? યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. તો આપણને અહીંયા રકમ આપેલી છે. હવે આ રકમની અંદર તમે જુઓ તો તમને શું સરખું લાગે છે? તો એક 3/5, એક આ 3/5. તો પહેલા બે ના ગ્રુપ કરી દેવાના. પહેલા આ બે અને પછી આ. તેની અંદર શું થશે? -2/3 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ. એટલે કે કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરીને જૂથનો ગુણધર્મ અથવા વિભાજનનો અથવા ક્રમનો ગુણધર્મ, ત્રણમાંથી ગમે તે ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય. તો આપણે અહીંયા પહેલા કોમન કાઢવા માટે આ બંને સ્ટેપ જોડે લખીશું. માઇનસ કૌંસની અંદર 3/5 ગુણ્યા 1/6. હવે આ છેલ્લે લઈ જઈએ પ્લસ 5/2. તો બરાબર. હવે આ બંને કૌંસમાંથી સરખું શું છે? 3/5 અને 3/5. તો એ બંને શું કરવાના? 12 કોમન કાઢવાના. તો 3/5 12 કાઢીએ તો કૌંસની અંદર શું રહેશે? -2/3 અને કેવા રહેશે? -1/6 પ્લસ 5/2 ના 2 એમના એમ. તો હવે 3/5. હવે આની અંદર 6 અને 3 આપેલા છે. તો તમને લસા શોધતા તો આવડતું હશે. તો 3 અને 6 આપેલા હોય તો તેનો લસા કેટલો થાય? 6. તો અહીંયા 6 કરવા માટે 3ને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો -2 × 2 છેદમાં 3 × 2 -1. નીચે 6 તો છે જ તો એને 1 વડે ગુણી નાખવાનું. ગુણ્યા 6 × 1 પ્લસ 5/2.
તો હવે 3/5 પછી 2 × 2 કેટલા થશે 4 તો -4/6 -1 × 1 એટલે 1/6 6 પ્લસ 5/2 બરાબર 3/5 અને બંનેના છેદ કેવા થઈ ગયા સરખા તો બંને છેદ સરખા થઈ ગયા તો શું થાય ઉપરનો સરવાળો છેદમાં 6 પ્લસ 5/2 બરાબર 3/5 એમના એમ -4 અને -1 માઇનસ માઇનસ શું થશે પ્લસ તો -4 અને -1 કેટલા થાય -5/6 માઇનસ કેમ આવ્યું મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે એટલા માટે પ્લસ 5/2 બરાબર હવે આ બંનેમાંથી સરખું શું છે 5 તો 5 5 શું થશે કેન્સલ 3 × 2 = 6 તો અહીંયા આવશે -1/2 પ્લસ 5/2 હવે આ બંનેના છેદ પણ કેવા છે સરખા તો શું આવશે -1 પ્લસ 5 છેદમાં 2/2 હવે 5 માંથી 1 જાય તો 4 4/2 4/2 છેદ ઉડે તો કેટલા થાય 2 × 2 = 4 તો 2 તો આપણા દાખલાનો જવાબ આવશે 2 હવે બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો જાતે હવે આપણે આગળ કરીએ નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો હવે તમને આગળ કીધું હતું વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા મેં શીખવાડ્યું તો હવે તમે આની અંદર શું કરશો કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો એવું કીધું છે તો 2/8 તો 2/8 આપેલા છે તો તેની વિરોધી સંખ્યા શું થાય માઇનસ હોય તો શું થાય પ્લસ અને પ્લસ હોય તો માઇનસ તો 2/8 એની વિરોધી સંખ્યા એટલે -2/8 એ જ રીતે -5/9 આપેલા છે તો ઋણ છે તો શું થશે ધન તો 5/9 એ જ રીતે ત્રીજું તો જેની અંદર -6/-5 છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો 6/5 આવ્યા એ માઇનસ માઇનસ પ્લસ થયા પણ આપણને હજુ એને પ્લસ થાય તો હવે એનું શું આવશે જવાબ ઋણમાં એટલે -6/5 આ એનો જવાબ હવે ત્રીજો દાખલો તો ત્રીજાની અંદર શું કીધું છે ચકાસણી કરો -x = x તો જે ડાબા બરાબર છે શું થવું જોઈએ જવાબમાં આવવો જોઈએ તો અહીંયા આપણને x બરાબર કેટલી કિંમત આપેલી છે 11/15 તો હવે આપણે ડાબા લઈએ એટલે કે ડાબી બાજુ તો ડાબા બરાબર શું આપેલું છે -x બરાબર -x ની જગ્યાએ કેટલા લેવાના છે 11/15 -11/15 બરાબર માઇનસ માઇનસ શું થાય પ્લસ તો 11/15 તો 11/15 કોના બરાબર આપેલા છે x બરાબર તો x તો ડાબા બરાબર જબા થઈ ગયું તો માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણો જવાબ આવી ગયો હવે એ જ રીતે બીજો દાખલો એની અંદર પણ આ જ રીતે કરવાનું છે કે જેની અંદર ડાબા બરાબર -x = -13/17 આ માઇનસના માઇનસ આ માઇનસ માઇનસ હવે x ની જગ્યાએ -13/17 આપેલા છે તો અંદર લખવાના -13/17 આ કૌંસ પૂરો આ પણ કૌંસ પૂરો હવે શું થશે આ માઇનસના માઇનસ હવે આ માઇનસ માઇનસ શું થશે પ્લસ તો 13/17 તો જવાબ આપણો કેવો આવ્યો -13/17 તો x બરાબર મળી ગયા તો અહીંયા શું થશે માટે ડાબા બરાબર જબા આ દાખલા નંબર 3 આપણો પૂરો હવે એ જ રીતે છે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો એટલે કે અહીંયા આપણને સંખ્યા આપેલી છે આગળ આપણે જોયું વિરોધી સંખ્યા જણાવો હવે આની અંદર આપણને આપેલું છે વ્યસ્ત સંખ્યા જણાવો તો -13 આપેલા છે તો -13 ની વ્યસ્ત સંખ્યા શું થાય 1/-13 એ જ રીતે -13/19 આપેલા છે તો તેની વ્યસ્ત સંખ્યા શું થાય 19/13 જે અંશમાં હોય છેદમાં જાય ને છેદમાં હોય અંશમાં આવે આ વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યાની અંદર ધન હોય ઋણ થાય ને ઋણ હોય ધન થાય
એ જ રીતે આવે છે -5/8 ગુણ્યા -3/7. તો પહેલાં આપણે આ બંને સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. તો 5 તરી 15 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 15/8 7 56. આ જવાબ આવ્યો. હજુ જવાબ આપણો બરાબર આવ્યો નથી. આ તો આપણે ગુણાકાર કર્યો. હવે તેની વ્યસ્ત સંખ્યા, તો તેની વ્યસ્ત સંખ્યા એટલે 56/15 15 થઈ. હવે અહીંયા આપેલું છે આપણે -1. તો -1 તમને પ્રશ્ન થશે કે -1 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો -1 ની વ્યસ્ત સંખ્યા થાય -1, કારણ કે 1/1 તો આવવાનો જ છે. 1/1 1 લખો કે ના લખો ચાલે. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એવી કઈ બે સંખ્યા છે કે જેનો વ્યસ્ત પોતે એ જ સંખ્યા આવે? તો એના જવાબની અંદર આવશે -1 અને 1. થેન્ક યુ. હવે આપણે આગળ બીજા ભાગની અંદર આગળ જોઈશું.